આજે કોટલીપુરા ગામે 8 કરોડના ખર્ચે અશ્વિન નદી ઉપર પુલનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે અને અમારી સાથે બધાની રજૂઆત હતી કે સાહેબ ચોમાસામાં અશ્વિન નદી વધારે આવે ત્યારે અમે બે ફળિયા છે અમે અવર જવર કરી શકતા નથી, 2 દિવસ લગી પાણી રહે છે. તો આનું નિવારણ માટે મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને અમારા જિલ્લા ભાજપ પ્રમુખ, અમારા તાલુકાના પ્રમુખ ભાજપ જયરાજસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો આગેવાનો સાથે કરતા અમે આ પુલ આજે મંજૂર થયો છે અને આ ખાતમુહૂર્તમાં આજે અમે બધા જ જયરાજસિંહભાઈ, જસુભાઈ, નારાયણ કાકા, અમારા નગીનભાઈ, દલસિંહભાઈ, બધા જ આગેવાનો, કનુભાઈ અહીંયા બધા જોડાયા છે અને રંગે ચંગે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે અને રંગે ચંગે પુલ બનશે ત્યારે પછી અમે લોકાર્પણ રંગે ચંગે કરવાના. ઘોડા પર બેસાડીને મને આજે પાછા લાવ્યા, નચાવતા નચાવતા 1 કિલોમીટર સુધી આ પ્રજાનો આનંદ આજે ખૂબ મને લાગ્યો છે. ગરીબ પ્રજા છે પણ એના દિલમાં જે જગ્યા છે કે આ સરકારે કામ કર્યું અને આ ધારાસભ્યએ કામ કર્યું એટલે બધાના દિલમાં છે કે મને આ ન્યાય મળ્યો છે. આ ન્યાય આપવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. એથી વિશેષ આનંદ ગામની અંદર આજે મને દેખાયો છે.